સ્માર્ટ સિટી, આધુનિક સુવિધાઓ અને કરોડો રૂપિયાના ખર્ચના મોટા મોટા દાવા, પરંતુ જ્યારે આ દાવાઓની વાસ્તવિકતા તપાસવામાં આવે ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવે છે. વાત કરવી છે પાટનગર ગાંધીનગરની, જ્યાં એક ખૂબ આધુનિક સિસ્ટમ લગાવવામાં આવી છે જેને કહેવાય છે પુશ બટન ક્રોસિંગ સિસ્ટમ. પરંતુ વીટીવીના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે જે સિસ્ટમ રાહદારીઓને સુરક્ષા આપવાની હતી તે આજે ખુદ બિન ઉપયોગી બની ગઈ છે. આવવું જોઈએ કે કેટલી ખાસ છે આ સિસ્ટમ અને એ સિસ્ટમ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, જોઈએ આ રિપોર્ટમાં. વીટીવીના રિયાલિટી ચેકમાં ખુલાસો, 14 કરોડની પુશ બટન સિસ્ટમ નિષ્ક્રિય. ગાંધીનગરના કોબા 4 રસ્તાથી સચિવાલય ગેટ નંબર 4 સુધીના 13 કિલોમીટરના માર્ગ પર ઉભેલા આ થાંભલાઓ સામાન્ય નથી. રાહદારીઓ સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી શકે તે માટે વિશ્વ બેંકની ગ્રાન્ટમાંથી 14 કરોડ રૂપિયાના ખર્ચે પુશ બટન પેડેસ્ટ્રીયન ક્રોસિંગ સિસ્ટમ લગાવવામાં આવી હતી. દાવો એવો હતો કે રાહદારી બટન દબાવે એટલે વાહનો માટે રેડ સિગ્નલ થશે અને લોકો સરળતાથી રોડ ક્રોસ કરી શકશે. પરંતુ વીટીવીના રિયાલિટી ચેકમાં અનેક સ્થળોએ બટન દબાવવામાં આવ્યા છતાં એક પણ વખત સિગ્નલ કાર્યરત નથી થયું. કેટલાક સ્થળોએ તો બટન જ જાળીઓની અંદર બંધ જોવા મળ્યા. રોજિંદા આ માર્ગનો ઉપયોગ કરતા નાગરિકો પણ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોય તો તેનો લાભ પણ લોકોને મળવો જોઈએ. પરંતુ અહીં તો સ્થિતિ એવી છે કે સિસ્ટમ માત્ર દેખાવ પૂરતી રહી ગઈ અને રાહદારીઓ આજે પણ જીવના જોખમે હાઈવે ક્રોસ કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે થોડા સમય માટે સિસ્ટમ શરૂ થઈ હતી, પરંતુ ત્યારબાદ બંધ થઈ ગઈ અને ફરી ક્યારેય ચાલુ કરવામાં નથી આવી, જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચ સામે હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. ક્રોસ કરવા માટેનું સિગ્નલ હોય ઘણા વર્ષોથી નાખવામાં આવ્યું છે, પણ આટલા વર્ષોથી લાગ્યા બાદ પણ આ સિસ્ટમ ક્યાંક ચાલુ નથી, જેથી કરીને અમારે કેટલી વાર અહીંથી સામેની બાજુ રોડ ક્રોસ કરવો હોય તો ક્યાંક અમને અકસ્માતની અથવા અમારી જોડે નાના બાળકો હોય તો એમને અકસ્માતની ને ઈજા પહોંચવાનો અમને ભય સતાવે છે. હું તંત્રને વિનંતી કરું છું તો આટલા લાંબા સમયથી જો આ સિગ્નલ નાખવામાં આવી છે તો પછી એમની અંદર ચાલુ કરવામાં શા માટે વિલંબ તમે બતાવી રહ્યા છો? આમ વિદેશી દેશોમાં સફળતાપૂર્વક કાર્યરત એવી પેડેસ્ટ્રીયન ક્રોસિંગ સિસ્ટમ ગાંધીનગરમાં તો લગાવી દેવામાં આવી છે, પરંતુ તેને અસરકારક રીતે અમલમાં ક્યારે મૂકવામાં આવશે તે હજુ પણ એક મોટો સવાલ છે. આવું કહેવાય છે ને કે નકલ માટે પણ અકલ જોઈએ. અહીં સિસ્ટમની નકલ તો કરી લેવામાં આવી, કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી દેવાયો, પરંતુ જે હેતુ માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તે હેતુ આજે પણ અધૂરો છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે કરોડોના ખર્ચે ઉભી કરાયેલી આ હાઈટેક સિસ્ટમ ખરેખર રાહદારીઓના ઉપયોગમાં ક્યારે આવશે અને રાહદારીઓને સુરક્ષિત રોડ ક્રોસિંગની સુવિધા ક્યારે મળશે? કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.